सूरत में मनपा पुलिस और फायर के बाद अब आरटीओ भी एक्शन में आ गया है। वहीं स्कूल वाहन चालकों के साथ बैठक की गई है, जिसमें ट्रैफिक पुलिस के आला अधिकारी भी शामिल हुए। राजकोट की घटना के बाद सूरत का तंत्र भी जाग गया है। फिर मनपा, फायर और पुलिस की कार्यवाही के बाद अब आरटीओ की हरकत में आया है। आरटीओ अधिकारी द्वारा स्कूली वाहन चालकों के साथ यातायात पुलिस के साथ बैठक की गई है। आरटीओ ने सूरत शहर के 3000 से ज़्यादा स्कूल बस चालकों के साथ बैठक की है। स्कूल वाहन चालकों को पुलिस, आरटीओ और अग्निशमन अधिकारियों द्वारा निर्देशित किया गया है। सूरत शहर ट्राफिक शाखा द्वारा आज माननीय પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની એક મીટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની, એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે।